નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે તમે ગુજરાતના એવા વડોદરા શહેરથી હરિદ્વાર જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વડોદરાથી હરિદ્વાર માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ટ્રેન એ વડોદરાથી કેટલા વાગે ચાલે છે અને આપણને હરિદ્વાર એ કેટલા વાગે પહોંચાડે છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી રહ્યા છો તો આપણને એક વ્યક્તિનું ભાડું પણ કેટલું લાગતું હોય છે અને શું હોય છે આ ટ્રેનનો નંબર અને આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ ચાલે છે એ પણ જાણીશું અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવા વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે વડોદરાથી હરિદ્વાર માટે ચાલતી એવી ટ્રેનની. કેમ કે દર વર્ષે ભારે માત્રામાં ભક્તો એ કેદારનાથ માટે કે ચારધામ માટે અહીંયા હરિદ્વાર આવતા હોય છે. કેમ કે હરિદ્વારથી જ તમને ટ્રાવેલ્સ અને બસો મળતી હોય છે આ ચારધામ યાત્રા માટે અને હરિદ્વાર એ દરેક ભક્તો માટે એક કેન્દ્રનું સ્થળ રહેતું હોય છે. કેમ કે દરેક ભક્તો અહીંયા હરિદ્વાર ફરવા જવાનો પ્લાન પણ બનાવતા હોય છે. તો આજના વિડીયોમાં હું તમને વડોદરાથી ચાલતી એવી હરિદ્વારની ટ્રેનની માહિતી આપી દઈશ જેથી તમે આરામથી હરિદ્વાર સરળતાથી આવી શકશો. અને વાત કરું વડોદરાથી ચાલતી એવી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એક ભારતમાં મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલથી ચાલતી તમને જોવા મળતી હોય છે અને આ ટ્રેન એ ગુજરાતમાં વડોદરા એ સવારે 6:33 જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા વડોદરાથી ટોટલ એક દિવસ 1 કલાક અને 2 મિનિટ પછી આપણને હરિદ્વાર એટલે બીજા દિવસે વહેલી સવારે 7:45 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેનને વડોદરાથી હરિદ્વાર પહોંચવાનો ટોટલ સમયગાળો એ 25 કલાક જેવો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,019 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ બાંદ્રા ટર્મિનલથી ચાલે છે અને આ ટ્રેન એ બાંદ્રા ટર્મિનલથી રાત્રે 12:20 ચાલતી હોય છે. જે બોરીવલી, વાસી રોડ જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ ગુજરાતમાં વાપી, વલસાડ, બીલીમોરા જંકશન, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ થઈને આ ટ્રેન એ વડોદરા આવતી હોય છે અને આ ટ્રેન એ વડોદરા સવારે 6:33 આવે છે અને આ ટ્રેન અહીંયા વડોદરામાં ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહે છે અને આ ટ્રેન એ વડોદરામાં એવા પ્લેટફોર્મ નંબર 3 ઉપર જ આવતી હોય છે. જો તમારે વડોદરા શહેરથી હરિદ્વાર આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી વડોદરાથી આવી શકો છો અને આ ટ્રેન અહીંયા વડોદરાથી દેરોલ અને ગોધરા જંકશન થઈને ગુજરાતની બહાર જતી હોય છે. જે ટોટલ આટલા બધા શહેરોને કવર કરીને આ ટ્રેન એ હરિદ્વાર આવતી હોય છે અને આ ટ્રેન એ આપણને હરિદ્વાર સવારે 7:45 આવતી હોય છે અને આ ટ્રેન એ રસ્તામાં ઘણા બધા સ્ટેશનો ઉપર ઉભી રહેવાથી આ ટ્રેન એ ખૂબ જ ભીડવાળી રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવી રહ્યા છો તો તમે આ ટ્રેનમાં એ કન્ફર્મ ટિકિટ કરાવવાનું ના ભૂલતા. કેમ કે જો તમે આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ વગર સફર કરશો તમને આ ટ્રેનમાં ઘણી તકલીફ પડી શકે છે. કેમ કે આ ટ્રેન એ ભારતમાં એવા ઘણા બધા શહેરો ઉપર ઊભી રહેતી હોય છે જેના કારણે આ ટ્રેનમાં એ ભક્તોની ભીડ પણ વધારે રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી રહ્યા છો તો તમને આ ટ્રેનમાં ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. અને વાત કરવામાં કોચિસની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી, ફર્સ્ટ ટાયર એસી જેવા 4 કોચ જોવા મળતા હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી રહ્યા છો તો આ ટ્રેનની સ્પીડ એ આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે અને આ ટ્રેનને ટોટલ 1619 કિલોમીટરનું સફર કર્યા બાદ એ હરિદ્વાર આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં વડોદરા જેવા શહેરથી આવી રહ્યા છો તો આ ટ્રેન એ વડોદરાથી હરિદ્વાર સુધીમાં માત્ર ખાલી 1235 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે અને આ અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 1 દિવસ 1 કલાક અને 2 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ટોટલ કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 પ્રકારના જનરલ કોચ, 8 સ્લીપર ક્લાસ, 5 3 ટાયર એસી, 2 2 ટાયર એસી અને એક અહીંયા ફર્સ્ટ ટાયર એસી તમને જોવા મળતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને વડોદરાથી હરિદ્વાર આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું એ 505 રૂપિયા લાગતું હોય છે. 3 ટાયર એસી નું ભાડું 1475 રૂપિયા લાગતું હોય છે. 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2130 રૂપિયા લાગતું હોય છે અને આ ટ્રેનમાં એ ફર્સ્ટ ટાયર એસી નું ભાડું એ 3605 રૂપિયા જ લાગતું હોય છે. આ ચારે કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકો છો. અને તમે જોઈ શકો છો ટોટલ આટલા બધા શહેરોમાંથી આ ટ્રેન પસાર થઈને એ હરિદ્વાર આવતી હોય છે. કેમ કે દર વર્ષે
કેદારનાથ અને ચારધામ વાળા દરેક ભક્તો એ હરિદ્વાર થઈને જ આ ચારધામની યાત્રાએ જતા હોય છે. એના માટે તમારે સૌપ્રથમ હરિદ્વાર અને ઋષિકેશ જ આવવું પડતું હોય છે. અને હરિદ્વાર થી એ ઋષિકેશ માત્ર 30 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને વધારે પડતી આ ચારધામની સુવિધાઓ એ તમને હરિદ્વારથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને આ બધી બસો એ હરિદ્વારથી વહેલી સવારે જ ચાલતી હોય છે. અને જો તમારે આ 2024માં કેદારનાથ કે આ ચારધામની યાત્રા જવું હોય તો આ ટ્રેનોમાં તમે ટિકિટ પહેલા કરાવવાનું ના ભૂલતા, કેમ કે આ ટ્રેનનો ટિકિટ એ ઓનલાઈનમાં જ જલ્દીથી ફૂલ થઈ જતી હોય છે. એટલે તમને એન્ડ ટાઈમ ઉપર આ ટ્રેનોમાં ટિકિટ એ જોવા નથી મળતી. એના માટે તમારે પછી વેઇટિંગ લિસ્ટ અને તત્કાલમાં જ વેઇટ કરવો પડતો હોય છે. આ ટ્રેનમાં સફર કરીને વડોદરાથી જેવા મોટા શહેરથી હરિદ્વાર આવવા માંગો છો તો તમે ટિકિટ પહેલા કરાવવાનું ના ભૂલતા. અને જો તમારે આ ટ્રેન વિશે પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને હજી સુધી તમે જો અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો અમારા આ વિડીયોને જલ્દીથી એક લાઈક કરીને આ વિડીયોને તમારા એ મિત્રો શેર કરવાનું ના ભૂલતા જ્યાં વિડીયો તમે આ હરિદ્વાર જવાનો પ્લાન બનાવો છો. મળી જવાના વિડીયોમાં. હર હર ગંગે.